નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો, તો વાત કરશું દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આવેલી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની આવેલી ભરતી જાહેરાત વિશે વિગતવાર વાત કરશું। અરજી ફોર્મ કેવી રીતે ભરવું, ભરતી અંતર્ગત જે માર્ગદર્શિકા છે તેના વિશે તો તમે જોઈ શકો છો। વર્તમાનમાં જાહેરાત તારીખ 22/7/2026 રોજ પ્રસિદ્ધ થયેલી છે। મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટેની જાહેરાત છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે મિત્રો, 18,000 રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું। જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની 4 જગ્યા છે, જેમાં 25,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટેની પસંદગી યાદી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકાશે, તેમજ http://devbhumi-dwarka.gujarat.gov.in ની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે અરજી ફોર્મ તેમજ વિગતવાર જાહેરાત માર્ગદર્શિકા ડાઉનલોડ કરી શકશો। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। આગળ વાત કરશું જે ભરતી અંતર્ગત જે અરજી ફોર્મ છે તેમજ માર્ગદર્શિકા તેના વિશે। તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મધ્યાહન ભોજન યોજના માટે 11 માસના કરાર આધારિત ભરતી માટેનું અરજી ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે। મિત્રો, જે જગ્યા માટે અરજી કરતા હોય જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર, તાલુકા કોર્ડિનેટર, સુપરવાઇઝર માટે તો તે લખવાનું રહેશે। અરજદારનું પૂરું નામ, પહેલા અટક લખવાની રહેશે, પત્ર વ્યવહારનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અહીંયા લખવાની રહેશે, જેમાં પદવી પરીક્ષા પાસ કરવાનું વર્ષ, કુલ ગુણ, મેળવેલ ગુણ, ટકાવારી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રની નકલો સાથે બેડાણ કરવાની રહેશે। સીસીસી પરીક્ષાની વિગતો, અનુભવ, વહીવટી અનુભવ હોય તો તે, મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી તેમજ અન્ય લાયકાત ધરાવતા હોય તો તે પણ અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ બાંહેધરી પત્રક છે જે વાંચી અને ત્યારબાદ અહીંયા ઉમેદવારની સહી કરવાની રહેશે। તમે જોઈ શકો છો વિવિધ શરતો તેમજ બોલી વિશેની માહિતી અહીંયા આપેલી છે। મિત્રો, 11 માસના કરાર માટેની જગ્યા અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો, શ્રી ઉક્ત કરારના સમય દરમિયાન માસિક ફિક્સ પગારથી જે આગળ આપેલી જાહેરાત મુજબ અહીંયા માનદ વેતન મળવાપાત્ર થશે। નિમણૂક જે કરારના ધોરણે કરવામાં આવશે તેમજ કરારની મુદત 11 માસની રહેશે। ઉભય પક્ષે 1 માસની નોટિસ અથવા 1 માસનું ફિક્સ પગારની રકમ માનદ વેતન સાથેના નોટિસ પગાર આપીને કરારનો અંત લાવી શકાશે। નિયત ફિક્સ પગાર, માનદ વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં। મિત્રો, તમે જોઈ શકો છો કરારના સમયગાળા દરમિયાન મેડિકલ રિએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર થશે નહીં, તેમજ કરારના સમયગાળા દરમિયાન બજાવેલ સેવા, નોકરી, પેન્શન, બોનસ, એલટીસી, એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશકી તેમજ અન્ય કોઈપણ નાણાકીય લાભો સરકારશ્રી પાસેથી મેળવવાને પાત્ર ગણાશે નહીં। તમે જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ અહીંયા જે માહિતી આપવામાં આવેલી છે મિત્રો તે વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ છે તે ભરીને મોકલવાનું રહેશે। આગળ વાત કરશું મિત્રો આપણે ભરતી અંતર્ગત જે આવેલી શૈક્ષણિક લાયકાત તેમજ કાર્ય પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી, વયમર્યાદા કેટલી હશે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો, જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરને 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ અહીં આપેલી છે। પ્રોજેક્ટ કોર્ડિનેટર માસિક વેતન 18,000 રૂપિયા રહેશે, જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત, ડીટીપી ડેસ્કટોપ એપ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે, તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખથી 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ વય ધરાવતા ના હોવો જોઈએ।
ફરજ બજાવવાની કામગીરીની વાત કરીએ તો પીએમ પોષણ યોજનાના સુચારુ સંચાલન માટેના રિપોર્ટ તૈયાર કરવા, તાલુકા કક્ષાએ માહિતી મેળવવી તેમજ તેને એકત્રીકરણ કરવું, રાજ્ય કક્ષાએ રજૂ કરવું, ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા, માસિક પત્રકો, લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી તૈયાર કરવા, પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે. તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે 25,000 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીના અનુભવ તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખથી 18 વર્ષથી ઓછી કે 18 વર્ષથી વધુ ન ધરાવતા હોય છે. ફરજ બજાવવાની કામગીરીની વાત કરીએ તો નાયબ મામલતદાર, કેળવણી નિરીક્ષણ, મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે. પીએમ પોષણ યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્ય અનાજ યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે. પીએમ પોષણ યોજના કેન્દ્રોની તપાસણી તેમજ પીએમ પોષણ યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા, માસિક પત્રકો, લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી, મહેકમ લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી તૈયાર કરવાના રહેશે. પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તેવી પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે. તો આથી મિત્રો તાલુકા જે સુપરવાઇઝર તેમજ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યાઓ અંતર્ગત કરવામાં આવેલી જે કરવાની રહેલી કામગીરી તેમજ જે શૈક્ષણિક લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.